સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અંતર્ગત છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને સિમરપડિયા શાળાની દીકરીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો. છોટાઉદેપુર તાલુકાના સિમરપડિયા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજે એક અનોખો અને પ્રેરણાદાયી માહોલ જોવા મળ્યો હતો. સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈને રૂબરૂ વર્ગખંડમાં પહોંચીને વિદ્યાર્થીનીઓ સાથે સીધો સહજ અને અત્યંત પ્રોત્સાહક સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીનીઓને અભ્યાસ અને પરીક્ષા વિશે માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું હતું કે દરેક બાળકની યાદશક્તિ અને વાંચવાની પદ્ધતિ અલગ હોય છે. કોઈની નકલ કે દેખાદેખી કર્યા વિના તમારી પોતાની અનુકૂળતા મુજબ તૈયાર કરશો તો સફળતા ચોક્કસ મળશે. રમતગમતના મહત્ત્વ પર ભાર મૂકતા તેમણે ઉમેર્યું હતું કે રમતથી માત્ર શરીર નહીં પણ મન પણ સ્વસ્થ રહે છે અને એકાગ્રતામાં વધારો થાય છે. વિદ્યાર્થી કાળમાં અભ્યાસ સાથે રમતોમાં પણ સક્રિય રહેવું જરૂરી છે. કલેક્ટરશ્રીએ પોતાના કારકિર્દીના અનુભવો શેર કરવાની સાથે વિદ્યાર્થીનીઓને ગુડ ટચ બેડ ટચ વિશે ખૂબ જ મુક્ત મને વાત કરી સંવેદનશીલ અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. શાળાની મુલાકાત દરમિયાન તેમણે દીકરીઓમાં આત્મગૌરવ જગાડતા રોજના જીવનમાં હું સ્વચ્છ રહીશ, આત્મવિશ્વાસી રહીશ, સુરક્ષિત રહીશ અને મારા પરિવાર તથા દેશનું નામ રોશન કરીશ જેવા સંકલ્પ વાક્યોનું નિત્ય રટણ કરવા પ્રેરણા આપી હતી. પર્યાવરણ અને શિક્ષણના અનોખા સમન્વયરૂપી કલેક્ટરશ્રીના હસ્તે હાજર તમામ દીકરીઓને પ્રોત્સાહક ભેટ તરીકે પ્લાન્ટેબલ પેન્સિલ જેનો ઉપયોગ પૂરી થયા પછી જમીનમાં વાવવાથી છોડ ઉગે છે આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષણગણ અને મોટી સંખ્યામાં ઉત્સાહી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. કલેક્ટરશ્રીની આ અનોખી મુલાકાતે દીકરીઓમાં એક નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ભરી દીધો હતો.